મિત્રો, આપ તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમે અમારા આ વિડીયો જોયા સાંભળ્યા પછી તમે જે કોમેન્ટમાં તમારા પ્રતિભાવો અમને જણાવો છો એ બદલ હું મારા આ વિડીયોમાં તમને જે માહિતી આપું છું એમાં તમે કેવા પ્રતિસાદ અમને આપો છો એટલા માટે હું તમામ મિત્રોનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને તમારો આભાર પણ વ્યક્ત કરું છું. મિત્રો, આપણે આપણા કર્મો થકી જ શુભ ફળ આપણને મળે છે. માટે આપણા જીવનને ઉજાગર બનાવવું હોય, આપણા જીવનને સફળ બનાવવું હોય તો સર્વપ્રથમ પૂજનીય આપણા માતા પિતા છે, ત્યારબાદ ગુરુજી છે અને ત્યારબાદ પરમ કૃપાળુ પરમાત્મા જે આપણે ભગવાન ઈશ્વર કહીએ છીએ અને આપણા કુળદેવીમાં આપણા માતાજી. એમને જો તમારા ઉપર ઐશ્વર્ય દેવી શક્તિનો તમારા ઉપર પ્રભાવ પડી જાય, એમના આશીર્વાદ મળી જાય તો જીવનમાં કોઈને હાથ જોડવાની કે હાથ લંબાવવાની તમારે ક્યારેય જરૂર નહીં પડે. જેના ઘરમાં ધર્મ હશે, રોટલો હશે, ત્યાં પ્રભુ ઢુકડો હશે. એટલા માટે ધર્મ થકી જ ભક્તિ મેળવી શકાય છે. તમે મંત્રો ઉચ્ચાર કરો, દીવા કરો, ધૂપ કરો, અગરબત્તી કરો, સાથે સાથે કોઈ ધર્મ કરજો, પુણ્ય કરજો, દાન કરજો. જે થકી જે દેવીને તમે માનતા હોય એ તમારા પર ઝડપથી પ્રસન્ન થાય છે. કોઈને મદદ કરીએ છીએ અને જો દિલથી તમને આશકારો તમને આશીર્વાદ આપશે ને એ 100 ગણું પુણ્ય તમને મળે છે. કારણ કે તમે કોઈને મદદ કરી છે, કોઈને ઉગાર્યા છે. જો તમે કોઈને તારશો, તમે કોઈને ઉગારશો તો એ પરમાત્મા કુળદેવી તમને 100% 10 ગણું પાછું આપે છે. કોઈને તમે વેત નમશો તો કોઈ તમને હાથ નમશે. સ્વભાવ સારો રાખજો, નમ્રતા રાખજો, થોડું સહન શક્તિ રાખજો, ધીરજ રાખજો, શાંતિ રાખજો. તેનાથી જ માણસ આ દુનિયામાં તરી જાય છે. જે ખમે છે તે સૌને ગમે છે. એટલા માટે મિત્રો, જ્યારે તમે કુળદેવી માનો દીવો કરો, એમના નામનું ધૂપ કરો, ઘરમાં કપૂર સળગાવો, આ બધી સારી બાબતો છે. પણ સાથે સાથે આપણા બાળકોને સંસ્કાર સારા આપો, ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે એવું મીઠાશ ભર્યું હળવું બોલવું, ગુસ્સો ન કરવો, કંકાસ ન કરવો, ઘરમાં ક્લેશ ન કરવો, પત્ની સાથે, ભાઈ સાથે, બહેન સાથે, માતા પિતા સાથે, વડીલો જોડે. તો મિત્રો, ઘરનું વાતાવરણ સારું રહે એ માટે આપણે આપણા ગુસ્સાને કાબૂમાં કરવો જોઈએ. ઘરના પરિવારને સારી રીતે જીવન જીવાય એવી કોશિશ કરવી જોઈએ. એટલા માટે આપણે આ કુળદેવી માનો ફરીથી જે લોકોએ તમે આ દીવાની જે દિવેટની વાતમાં તમે કોમેન્ટો લખી છે એના પ્રમાણે હું તમને એક વાત કહી દઉં મિત્રો, કે દીવો તેલનો કરો, ઘીનો કરો, કોઈ પણ પ્રવાહીનો તમે કરી શકો છો. ચાહે પાત્ર કોડાયું હોય કે પિત્તળનું હોય, ત્રાંબાનું હોય, માટીનું હોય, દિવેટ ઊભી હોય કે આડી હોય એનાથી કશો જ ફરક નથી પડતો મિત્રો. સાવ સાચી વાત છે. તમે કુળદેવીનો દીવો કરો કે ભગવાન માતાજીનો દીવો કરો, દીવો કરો છો એ મહત્વનું નથી, પણ દીવો કરતી વખતે તમે જે ભાવ રાખો છો, સત્યતા કેટલી છે, પવિત્રતા કેટલી છે, નિસ્વાર્થ ભાવ કેટલો છે, પરોપકારી ભાવ કેટલો છે, કોના માટે તમે દીવો કરો છો, પોતાના માટે કે પારકા માટે, એ દીવો કરવાથી શું પરિણામ મળે, એ દીવો કરવાથી શું લાભ થાય, એ દીવો કરવાથી તમારા જીવનમાં કેટલું અજવાળું થાય, એવા કેટલાય પ્રકારના પ્રશ્નો તમને ઉદ્ભવતા હશે. જેવો દીવો કરો પણ જે ભાવથી કરો એ ભાવ તમારા માતાજી, તમારા કુળદેવી સ્વીકારે છે. જો તમે દીવો કરો છો, અગરબત્તી કરો છો, ધૂપ કરો છો, પણ મનમાં ભાવ ના હોય, સાચી શ્રદ્ધા ના હોય તો એ દીવો નકામો છે. મિત્રો, દીવો અજવાળું કરે છે, એમ તમે બીજાના જીવનમાં અજવાળું કરો. પોતે બળે છે પણ બીજાને અજવાળો આપે છે. દીવો દીવાટ પોતે બળે છે પણ બીજાને અજવાળું કરે છે. એમ તમે એ દીવાના માધ્યમ દ્વારા એટલું તો શીખો કે આપણે બળી જઈએ છીએ પણ બીજાને અજવાળું આપતા જઈએ.
જે મેં તમને વાત કરી ને કે જે ખમે તે સૌને ગમે અને એનું જ નામ થાય. બાકી ડબલ ઢોલકીના ક્યારેય ઇતિહાસ નથી બનતા. કાં વિરોધી બનો કાં વફાદાર બનો તો જ ઇતિહાસ બને. એટલા માટે જીવન એવું જીવો કે તમારા કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન થાય, તમારું જીવન ધન્ય બની જાય. કુળદેવીના નામે કોઈને જમાડો, કોઈ યથાશક્તિ ધર્મદાન પૂર્ણ કરો, એમના નામનો જે દીવો તમે કરો છો તો મંદિરમાં સાફ સફાઈ રાખવી, મંદિરમાં કોઈ ખંડિત ફોટો ખંડિત મૂર્તિ ન રાખવી. પછી તમે જે અગરબત્તી ધૂપ માતાજીને ફૂલહાર પ્રસાદ ચડાવતા હોય તો એ જે વસ્તુ નકામી થઈ જાય તો એને દર અઠવાડિયે કે દરરોજ તમે સાફ કરતા હોય તો એ પ્રમાણે બધી વસ્તુ નકામી હોય એને એક પાત્રમાં ભરી દેવી જોઈએ. મેં તમને અગાઉ જે વાત કરી કે બળેલી દીવાની દિવેટ એ પ્રવાહિત જળમાં પધરાવી કે વહેતા જળમાં પધરાવી દેવી જોઈએ. હવે કમેન્ટો એવી છે અંદર કે પાણી ન હોય, કોઈ બહાર ગામ રહેતા હોય, કોઈ વિદેશમાં રહેતા હોય, કોઈ શહેરોમાં રહેતા હોય, એમને કોઈ આવું બધું ખ્યાલ હોય પણ ના, તો એમના માટે એ જે નકામી જે વસ્તુ હોય જે પ્રવાહમાં પધરાવાની હોય, જે પાણીમાં પધરાવાની હોય એવી એમને સગવડ ન મળતી હોય તો એમને અઠવાડિયા 15 દિવસે બધી વસ્તુ ભેળી થાય તો એક પાત્રમાં લઈ, માટીના પાત્રમાં કે કોઈ પણ પાત્રમાં લઈ એને સળગાવી દેવી જોઈએ. તો આ એનો યોગ્ય નિકાલ થાય. અને જે રાખ વધે એને પણ તમારે કોઈ તુલસીનો છોડ હોય ત્યાં મૂકી દેવી જોઈએ, પીંપળાનું ઝાડ હોય ત્યાં મૂકી દેવું જોઈએ અથવા પ્રવાહિત જળમાં પધરાવી દેવી જોઈએ. હવે જે લોકો આવી કમેન્ટો કરે છે કે બળેલી દિવેટનું શું કરવું, તો બળેલી દિવેટનું દેવામાંથી કાઢી લઈ અને એને નકામી વસ્તુ છે એ રીતે મૂકી અને અઠવાડિયે 15 દિવસે તમે જે મંદિરની સાફ સફાઈ કરતા હોય કે દરરોજ કરતા હોય એ નકામી વસ્તુને જળાવી દેવી અથવા પ્રવાહિતમાં જળમાં પધરાવી દેવી જોઈએ. આ યોગ્ય અને સચોટ માહિતી છે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ પ્રતિભાવ જણાવજો કોમેન્ટમાં. કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લા, દેશ, વિદેશ, તો અમને તમારા પ્રતિભાવો જાણવા મળે છે. એ બદલ હું તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આપ તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ રહો એવી ગુરુદેવ અને મા કુળદેવીને હું પ્રાર્થના કરું છું કે મારા બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ રહે. અને બની શકે મિત્રો તો થોડુંક ધર્મ કરજો, કોઈને મદદ કરજો એવી હું આપ તમામ જોડે આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.